जय माताजी वेलकम टू माय यूट्यूब चैनल। आज जो अमारा सोप्पानी से कूबी तो कूबी सोप्पा जावी सेवी तो अमारा हस्ती बेने लई लीधी छे हाथ में। हाँ આવી રીતે રોપ કરેલો તો જો કેવો હારો રોપ ઉજરાયો બીક સાટે કો કામ કરે। હા એમ બી સાટે આપણે આમ કર્યો કા। હા બોલો હસ્તી બેન શું કે બધા મજામાં ને? મારું નામ છે હસ્તી સોહન। જો આપણે કોબી સોપ્પા જવાની છે। આપણે સોંપી નાખી આજ તો કા કેટલા ટાઈમ થી વાટે હતા કે કોબી સોંપવાની છે તો ફાઇનલી જો આજે અમે સોંપી સવી ને કેમ સોંપવાની આપણે હસ્તીબેન દેખાડશે કા। અમાર ટાઈગર ભાઈ આવી ગયા છે તો હાલો આપણે જાવી બધા લઈ જવાની છે કોબી। એટલો રોપ સોંપવાનો છે એટલો વાર હું લાગે એટલા કાવ છોડવા ઓછા નથી હો। કેટલો બધો છે કોબી નું વાવેતર। આમ છે બહુ સારું ને આમ છે બહુ અઘરું। ઉજરી ગઈ તો પછી ઈજી ને ન ઉજરી તો ઉપાડી બાકી એમ તો ઉપાડી જો ઉજરી ગઈ ને તો બહુ મજા આવે। પછી વાડીમાં પોટકા તૈયાર હે બા। એટલે આપણે તો કરવી જ છે કોબી। એટલે જો કાકા એમ કીધું કે આમ થોપવાનું પણ અમને લાગે છે બીક। કાકી એમ કે આમ કેમ થોપવું પણ હાસી બીક ન લાગે જોવો તો। હું આડો બે છે નહીં થોપવાનું આમ જ થોપવાનું તો કેમ કરવાના ને અગર ભાંગી જાય આપણે જો પહેલી વખત આ ડીશ લઈને જાવી છે એવી ઓલા હસ્તી રે તો વહી ગયા એને કેટલી ઉતાવળ થઈ ગઈ। ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। હા હા જો એને મુહૂર્ત કરવાનું છે। હા એટલે ઉતાવળ છે હો આમાં એવું હોય મુહૂર્ત તો કરવાનું હોય ને। હવે તો પકડીને જવી એમ થાય કે આરામથી કેવા જાય છે અને બે તો પકડાય નહીં। રીંગણી બહુ સરસ થઈ ગઈ છે। આપણે જો કેટલું મસ્ત કામ શરૂ થઈ ગયું છે। કાઢાપોર નું કેવું મસ્ત કામ આલે છે। આમાં છે રોપ ઉગી ગયો રૂ। હા દેખાણો દેખાણો હા સાઈટો સોઈપો નહીં કઈ રોપ સાટવાનો હોય। હાલો કાકા કાકી કી જાણા પૂરા કાકા ને કાકી કી જાણા। જો કેવું મસ્ત કામ આલે છે કોબી સોંપવાનું। ઈ થોડુંક ઓલું શું કહેવાય ઓલામાંથી કાઢવામાં વિખાઈ જાય છે। બા કોબી સોંપવા નથી જવું કેમ નથી જવું? હા જો પાડો કેવો છે કાળો કાળો મસ્ત અમારા ગાંડી છે બહુ મારે ખતરનાક સાગું જો જો આમ બીવે આમ મારે પડખે ચાલે ને હારી થઈ ગઈ રીંગણી। થોડીક મોડી સોંપી હતી એટલે ઉતરશે થોડાક મોડા પણ ફૂલ આવવા મળ્યા છે। તો આગળ તમને હું દેખાડું ભીંડો પણ બકાલું જ કરવું પછી ક્યાં વાત ગઈ। ભીંડો થઈ ગયો રોપ ઉગવાયો છે। રીંગણીમાં ફૂલ આવી ગયા છે। કોઈ બી સોપાઈ છે એટલે ઘણું બધું થઈ ગયું। શાકભાજી હરગવા છે અને કેટલું શાકભાજી કરવાનું। ઊંધિયું બધું મળી રહે એમ ઊંધિયું બનાવવું હોય તો બધું શાકભાજી મળી રહે ક્યાંય લેવા જવું પડે નહીં। તો અહીંયા છે ભીંડો હારો ખાવો મને બધા કરતા શાકમાં ભીંડો વધારે વાલો પણ મને ઉતારવાનું થાય એટલે પૂરું ખંજવાળ બહુ આવે ને એટલે ન ગમે। અમે કોઈ બી સોંપવાની ધમાલ હાલસ। ચાલો આપણે સોંપવા મળવી સોંપાઈ દેવી કોબી હવે મિત્તલબેન ની આવી ગયા લાગે એમ જો એને એમ થતું છે ને કે મન મારી લઉં તું ક્યાંથી મારતી છે એમ જો હાથમાં લીધો કેવું સારું લાગે ને કેવું છે
શું લાગે ગમલો છે ને એમ નો મનનું થોપતો કે થડિયું ભાંગી જશે હું કાંઈ ન થાય અહીંયા હારા હતા ગામમાં નહોતા ગામમાં નતો પણ થોડોક વધારે આવી ગયો હોત ને થોડોક વધારે આવી ગયો હોત ને તો મજા આવે તો જોઈ લો એ વિડીયો એમ નહીં કહેવાનું પછી હું તમને કહીશ આ ડ્રેસ લાવ્યા કહી દો પહેરવી નહીં આવું લાવે તો મજા આવે જો આ છે આમ કાઢવાનું હોય ને મને નથી આવડતું કાકી કેટલા આવશે જો જો ભાંગી ગયું નાના ટ્રેક્ટર ના હતા ને અવડું નાના ટ્રેક્ટર આમ કરવાનું જોયા લે ખાલી એમ જ કરવાનું ભાંગી ગયેલો છે નુકસાન નહીં હો આ બહુ મોંઘા છે અરે વાત કરી માં બે છોકરા તે મોંઘા છે ઓલામાં દબાણમાં જો નીકળી જાવ નીકળાય ને સાયકલ ને આવું હોય મુહૂર્ત કરવાનું કા આમ છે ને અહીંયા બટા આમ કા ખારું ખારું બોલજો મનનું હા પેલી દાણ જાય એટલે અમારો ભાગ આવે એમ તો છે હા હારા ભાવ આવે સારા ભાવ આવે ને ભાગ લાવે આ ખાડો કરો અમાર ભૂરા કાકા ખાડા કરે છે કલ્પેશ હોય ને તો મજા આવે કઈ હા એમ ઈ બહુ બોલે કાકા નું આપણે ન બોલીએ ખારું નામ લેજો હશે કઈ નામ લીધું કેમ ને મૂકી દીધું હું લીધું ગણપતિ દાદા નું લીધું હું કાઢો આ ભાઈ બરોબર તમે કોરાનું મોરત કર્યું જરાક રહી ગયું પછી ચાલો સપ્પા મળી આ બધા કાકા આવી જશે હા મોરત કર્યું હા એમ આપણને અંદર તો જો આમાં ક્યાં ખાડો કર્યો એ ખબર નથી પડવાની જો આપણે લઈ આવ્યા છે લીંબુ ને ખાવાના છે ડોડા કોને લીંબુ નાખીને ભાવે મને તો બહુ ભાવે તો હવે ખોલવું તો પડશે મારી હાથમાં મોબાઈલ તેમ ખોલશો હાલો સભી રાખો લો કોને ભાવે મને બહુ ભાવે બફાઈ બધા એમ કહે કે મીઠું નાખવી તો સીણવાઈ જાય એમ તાજ મેમ નામ ટ્રાય કરી જો કેવા હારા બફાણા મસ્ત બફાઈ ગયો હારા બફાણા ને ઈ બધા એમ કે આમાં ઓલું નાખવી મીઠું તો હા ઓલા થઈ જાય ડોડા ભાદર બહુ મજા આવે તમને તો કરે બાર ના જ ભાવે અમારે એટલા બધા ડોડા છે ને મમ્મી નથી ખાતા બોલો પછી છે ને બહાર વેસાતો લઈને ખાશે એને વેસાતા બહુ ભાવે કા જો હું તો કેમ ખાઈશ ખબર હું આને નોખા પાડી દઈશ પછી આમાં ડુંગળી નાખી પછી લીંબુ મરચું મીઠું પછી હું નાખું ટમેટું નાખી કોને આવી રીતે ભાવે બધાને ભાવે તો બનાવો ડીશ ને ખાવા મને હાલો ફટાફટ મમ્મી છે ને આવું બનાવી છે નહીં પછી છે ને હું બનાવીશ ને પછી એમ કે મને બનાવી દે ને બહુ નથી ખાવા કેમ તમને ઓલો વેસા તો 10 વાળો લો તો જ ભાવે ને વેસા તો ન ખવાય કેટલા સારા છે તો ખાવ ને તો ઓલા શું કહેવાય મેળા ડોડા ભાવશે કાંઈ સારા છે બાઈક ફેલા છે એમાં અંદર ઓલું નહીં નાખેલો ઓલો શું કે કાસા હશે કાસા એમને બાફા નો બાફા હાલો હા એમ તોય ખાઈ જાય 10 નો 20 નો તો ઈ ભાવશે આ ઘરે કેવા હારા મેં બાફા છે તો આની ભાવે વાડી મેં ખાઈ એટલે પૂછા થઈ ગઈ અહીં શાક બનાવી નાખ ને સાથે બફાઈ ગયા છે બનાવશું તો પપ્પાને છે ને રાત ઉપર ડુંગળી એવું ન ખાય તો કેવું હોય ને તો ખાય પણ આમ નથી ખાતા એટલે થોડુંક કેવરાવે મસ્ત બફાઈ ગયા હો શાક થાય એવા જ બફાઈ ગયા મારે તો અત્યારે આમ ખાવો સેવડો બનાવો પેલા ખાઈ જાય પછી બનાવજો માહિતી વધી ગઈ જો અમારે ઘરે એટલી તો હોય જ તે કેમ કે દૂધ હોય એટલે મારે બધું નાખવાનું છે ટમેટું લેવા જવું છે ફ્રીજમાં તો હાલો આમ હું ખાઈ લઉં અગર મમ્મીને જે ખાવાનું બાકી છે તો ભી રાખશે તો એ ક્યારે ખાશે એમ એટલે ખાઈ લઈએ પછી હવે જોઈએ શું કરવાનું છે ખાઈ હવે કે કપડા હાથે કપડાં કેલો કેટલા બધા કામ છે કા
હમણાં ઘાસ પડી જશે તો હાલો વરસાદ આવે એવું થઈ ગયું પણ ઘરે આવ્યું હા પણ વાદળા એવા નથી વરસાદ આવે એવા. આવી ગયું બધું ખાલી ટમટમ આવીને વહી ગયું. જતા આવી ગયું તો હાલો જમી લઈએ.